લાઈફ સાયન્સમાં યુવાનનું રહસ્યમય મૃત્યુ, હત્યાની આશંકા, પરિવારે કરી ન્યાયની માંગ. ભરૂચ જિલ્લાના પાનોલી જેડીસી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ સ્થિત સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં કામ કરતા એક યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં રહસ્યમય મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો વતની હતો અને પરિવારજનોએ મૃત્યુના કારણ અંગે શંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ પ્રશાંત રાઠવા છે, જેઓ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામના રહેવાસી હતા. તેઓ પાનોલી જીઆઈડીસીની સિગ્મા લાઈફ સાયન્સમાં નોકરી કંપનીમાં કામ કરતા હતા. ઘટનાક્રમ અને શંકાના વાદળો. પ્રશાંત રાઠવાના મૃત્યુ અંગે શંકા જન્માવતો ઘટનાક્રમ સામે આવ્યો હતો. પ્રશાંતભાઈના સાથી કર્મચારી અશ્વિનભાઈ રામસિંહભાઈ વસાવાના જણાવ્યા અનુસાર તેઓ પ્રશાંતભાઈ સાથે આરામ કરવા માટે એક રૂમમાં ગયા હતા. સવારે 7 વાગ્યાની આસપાસ અશ્વિનભાઈ ઘરે ગયા હતા. જોકે માત્ર 2 કલાક બાદ સવારે 9 વાગે તેમને કંપનીના માલિક નટવરજી પટેલ તરફથી પ્રશાંતભાઈના મૃત્યુના આઘાતજનક સમાચાર મળ્યા હતા. સાથીદારના ગયા બાદ આટલા ટૂંકા ગાળામાં પ્રશાંતભાઈનું મૃત્યુ થતાં તેમના પરિવારજનોએ આ મામલે ગંભીર શંકા વ્યક્ત કરી હતી અને મૃત્યુ કુદરતી નહીં પણ અકુદરતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસ કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ. ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સિગ્મા લાઈફ સાયન્સ કંપની ખાતે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો લઈને તેને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવાન પ્રશાંત રાઠવાના રહસ્યમય મૃત્યુના સમાચાર તેમના વતન છોટાઉદેપુર જિલ્લાના ઝેર ગામમાં પહોંચતા શોકનો માહોલ છવાઈ ગયો છે. આઘાતમાં સરી પડેલા પરિવારજનોએ પ્રશાંતભાઈના મૃત્યુના સાચા કારણો જાહેર કરવા અને તેમને તાત્કાલિક ન્યાય મળે તેવી લાગણીસભર માંગણી કરી છે. પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ પર જ હવે મૃત્યુનું કારણ અંગેનું રહસ્ય ખુલશે અને આગળની કાર્યવાહીનો આધાર રહેશે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર. મારું નામ અશ્વિનભાઈ રામસિંહભાઈ વસાવા છે. અમે બંને સિગ્મા લાઈફ સાયન્સમાં કામ કરીએ છીએ. સાંજે 3:30 વાગે ઊંઘવા જામ કરીને આરામ કરવાનો એને મારા પર રજા આવી ગઈ. અમે બંને સાથે જ 3:30 જેવા આરામ કરવા ગયા. પછી સવારે 6:30 વાગે મેં જગાડ્યો. એ જાગ્યો બી. મને કે મેં આવું છું, તું ચા પી લે. તો મેં પછી જઈને ચા પી લીધી. પછી પાછી બૂમ મારી તો ત્યારે બી એણે એવું જ કીધું કે મેં આવું છું, તમે પી લો એમ. પછી 7 વાગ્યા એટલે હું ઘરે જવાનો હતો, એટલે હું ઘરે નીકળી ગયો. તમને કઈ રીતે ખબર પડી કે એક્સપાયર થઈ ગયું? એ તો જ્યારે હું મારા પર 9 વાગે મેં ભાઈબંધને કોન્ટેક્ટ કર્યો ને, જે એના હાથે ગયા હતા, એ લોકો હાથે વાત કરતો હતો. એટલે પછી સાહેબે ફોન માંગ્યો એના પર, કે સાહેબે કીધું કે ભાઈ આપણા પ્રસન્નભાઈ આપણા હાથે હવે નથી. એટલે કયા સાહેબ હતા, શું નામ? એનડી પટેલ સાહેબ. કંપનીમાં જ કામ કરે છે કે પછી સાહેબ શું કરે છે? કંપનીના જ છે કે? હા, કંપનીના માલિક જ છે.